स्वागत करूँ छूँ मित्रों तमारू अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला में। जो तमे अमारी यूट्यूब चैनल में नवा आव्या होय तो चैनल ने सब्सक्राइब करजो। वीडियो सारो लाग्यो हो तो वीडियो ने एक लाइक करजो। तमारा 5 मित्रों सुधी आ वीडियो ने शेर करजो ने मित्रों एक सारी कॉमेंट करी देजो। तो मित्रों आजना वीडियो में आपणे सगा वहाला एटले के रिलेशन ना मित्रों आपणे स्पेलिंगो लखवाना छे। जे आपणा मित्रों सगा वहाला होय तेना मित्रों आपणे स्पेलिंगो लखवाना छे। तो वीडियो में अंत सुधी जोड़ाला रहेजो। चालो मित्रों लखवानी शुरुआत करिए। एकदम मित्रों शांति थी लखवानुं छे। चालो लखीए। सौथी पहला आपणे गुजराती में लखीशुं सगा वहाला। सगा वहाला। तो मित्रों गुजराती में लखी लीधुं छे। सामे इंग्लिश में लखी दईए RELATIONS RELATIONS रिलेशन्स एटले सगा वहाला। तेनी अंदर पहेलो ज छे मां। मां मां ने आपणे शुं कहीशुं? मधर। चालो लखीए MOTHER मोतर। तो જોઈ શકો છો આપણે એક લખી દીધું છે એકદમ સારા અક્ષરે। તમારે પણ લખી લેવા છે મારી સાથે સાથે। ચાલો હવે તેને વાંચીએ। MOTHER મધર એટલે માં। તે રીતે મિત્રો આપણે બધા જ લખવાના છે। ચાલો હવે લખીએ। બીજું છે પિતા। પિતા FATHER FATHER फादर। FATHER फादर એટલે પિતા। ત્યારબાદ ત્રીજું છે ભાઈ। ભાઈ ત્રીજું છે મિત્રો ભાઈ। BROTHER ब्रधर। BROTHER ब्रधर એટલે ભાઈ। ત્યારબાદ ચોથું છે બહેન। બહેન ચોથું છે મિત્રો SISTER SISTER સિસ્ટર। ચોથું છે મિત્રો SISTER સિસ્ટર એટલે બહેન। ત્યારબાદ પાંચમું છે દાદા। પાંચમું છે મિત્રો દાદા। GRAND GRAND FATHER GRAND FATHER ग्रांडफादर। ग्रांडफादर એટલે દાદા। ત્યારબાદ છઠ્ઠું છે દાદી। GRAND MOTHER ग्रांडमधर। ग्रांडमधर એટલે દાદી। ત્યારબાદ સાતમું છે
દીકરો, દીકરો, SON, સન, SON, સન એટલે દીકરો. ત્યારબાદ આઠમું છે દીકરી. આઠમું છે મિત્રો દીકરી. DAUGHTER, ડોટર. આઠમું છે મિત્રો DAUGHTER, ડોટર એટલે દીકરી. ત્યારબાદ નવમું છે, નવમું સ્પેલિંગ છે પૌત્ર. પૌત્ર મિત્રો નવમું છે પૌત્ર. GRAND, GRAND, SON, ગ્રાન્ડસન, ગ્રાન્ડસન. નવમું છે મિત્રો GRANDSON, ગ્રાન્ડસન એટલે પૌત્ર. ત્યારબાદ દસમો સ્પેલિંગ છે વર. વર, BRIDE, GROOM, બ્રાઇડગ્રૂમ. બ્રાઇડગ્રૂમ, બ્રાઇડગ્રૂમ એટલે વર. ત્યારબાદ 11મો સ્પેલિંગ છે કુંવારો પુરુષ. 11મો છે મિત્રો કુંવારો પુરુષ. 11મો સ્પેલિંગ છે કુંવારો પુરુષ. તેનો સ્પેલિંગ લખીએ BACHELOR, BACHELOR, બેચલર. બેચલર એટલે કુંવારો પુરુષ. ત્યારબાદ 12મું છે ભત્રીજો. ભત્રીજો મિત્રો 12મો સ્પેલિંગ છે ભત્રીજો. તેનો સ્પેલિંગ લખીએ NEP, HEW, નેવ્યુ. નેવ્યુ 12મો મિત્રો સ્પેલિંગ છે NEPHEW, નેવ્યુ એટલે ભત્રીજો. ત્યારબાદ 13મો સ્પેલિંગ છે તેને લખીએ ભત્રીજી. ભત્રીજો પછી ભત્રીજી. NIECE, નીશ. NIECE, નીશ એટલે ભત્રીજી. ત્યારબાદ આગળ 14મો શાળો. શાળો અથવા બનેવી. શાળો બનેવી. તેનું સ્પેલિંગ છે BROTHER, બ્રધર. INLAW, બ્રધર ઇન લો. બ્રધર ઇન લો. તો મિત્રો 14મો સ્પેલિંગ થોડો લાંબો છે તેને વાંચીએ BROTHER,
INLAW બ્રધર ઇન લો એટલે સાળો બનેવી। ત્યારબાદ 15મો છે તેને હવે લખીએ દંપતી। દંપતી 15મો સ્પેલિંગ છે દંપતી COUPLE કપલ COUPLE કપલ એટલે દંપતી। ત્યારબાદ 16મો સ્પેલિંગ છે નોકર। નોકર SERVANT સર્વન્ટ। 16મો મિત્રો સ્પેલિંગ છે SERVANT સર્વન્ટ એટલે નોકર। અને ત્યારબાદ 17મો સ્પેલિંગ છે કાકી। 17મો મિત્રો છે કાકી માસી ફોઈ। 17મો મિત્રો છે કાકી માસી ફોઈ AUNT આંટ એટલે કાકી માસી ફોઈ। ત્યારબાદ 18મો મિત્રો સ્પેલિંગ છે સાળી ભાભી। સાળી ભાભી SISTER INLAW સિસ્ટર ઇન લો। સિસ્ટર ઇન લો મિત્રો 18મો સ્પેલિંગ છે SISTERINLAW સિસ્ટર ઇન લો એટલે સાળી ભાભી। ત્યારબાદ 19મો સ્પેલિંગ છે પુત્રવધુ। પુત્રવધુ 19મો છે DAUGHTERINLAW ડોટર ઇન લો। ડોટર ઇન લો એટલે પુત્ર વધુ। ત્યારબાદ 20મો સ્પેલિંગ છે પિતરાઈ ભાઈ। પિતરાઈ ભાઈ 20મો સ્પેલિંગ છે પિતરાઈ ભાઈ COUSIN કજીન। કજીન COUSIN કજીન એટલે પિતરાઈ ભાઈ। ને ત્યારબાદ 21મો છે વહુ અથવા કન્યા। વહુ અથવા કન્યા 21મો છે BRIDE બ્રાઇડ। બ્રાઇડ એટલે વહુ કન્યા। ત્યારબાદ 22મો છે પતિ। 22મો સ્પેલિંગ છે પતિ HUSBAND 22મો છે SUSBAND હસબન્ડ। હસબન્ડ એટલે પતિ। ત્યારબાદ 23મો છે પત્ની। પત્ની 23મો છે મિત્રો WIFE વાઇફ। વાઇફ
WIFE વાઇફ એટલે પત્ની। ત્યારબાદ 24મો છે કાકા। કાકા 24મો છે કાકા એટલે UNCLE। અંકલ। અંકલ એટલે કાકા। ત્યારબાદ 25મો છે પૌત્રી। પૌત્રી GRANDDAUGHTER। ગ્રાન્ડ ડોટર। ગ્રાન્ડ ડોટર એટલે પૌત્રી। ત્યારબાદ 26મો છે સાસુ। સાસુ MOTHERINLAW। મધર ઇન લો। મધર ઇન લો MOTHERINLAW મધર ઇન લો એટલે સાસુ। ત્યારબાદ 27મો છે પરણેલો। પરણેલો એટલે MARRIED। મેરીડ એટલે પરણેલો। ત્યારબાદ છેલ્લો સ્પેલિંગ છે મિત્રો 28મો સસરા। સસરા મિત્રો છેલ્લો સ્પેલિંગ FATHERINLAW। ફાધર ઇન લો। ફાધર ઇન લો એટલે સસરા। તો મિત્રો આ છે સગા વહાલાના 28 સ્પેલિંગો। આપણે સ્પેલિંગો લખ્યા છે 28। તો હવે તેને એકવાર વાંચી લઈએ અને સમજી લઈએ। તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। RELATIONS રિલેશન્સ એટલે સગા વહાલા। પહેલું છે MOTHER મધર એટલે માં। બીજું છે FATHER ફાધર એટલે પિતા। ત્યારબાદ ત્રીજું છે BROTHER બ્રધર એટલે ભાઈ। ત્યારબાદ ચોથું છે SISTER સિસ્ટર એટલે બહેન। ત્યારબાદ પાંચમું છે GRANDFATHER ગ્રાન્ડફાધર એટલે દાદા। ત્યારબાદ છઠ્ઠો સ્પેલિંગ છે GRANDMOTHER ગ્રાન્ડ મધર એટલે દાદી। ત્યારબાદ સાતમો છે SON સન એટલે દીકરો। ત્યારબાદ આઠમો સ્પેલિંગ છે DAUGHTER ડોટર એટલે દીકરી। ત્યારબાદ નવમો સ્પેલિંગ છે GRANDSON ગ્રાન્ડસન એટલે પૌત્ર। ત્યારબાદ 10મો છે BRIDEGROOM બ્રાઇડગ્રૂમ એટલે વર। ત્યારબાદ 11મો સ્પેલિંગ છે BACHELOR બેચલર એટલે કુંવારો પુરુષ। ત્યારબાદ 12મો NEPHEW નેવ્યુ એટલે ભત્રીજો। ત્યારબાદ 13મો NIECE નીચ એટલે ભત્રીજી। ત્યારબાદ 14મો BROTHERINLAW બ્રધર ઇન લો એટલે સાળો બનેવી। ત્યારબાદ 15મું COUPLE કપલ એટલે દંપતી। ત્યારબાદ 16મું SERVANT સર્વન્ટ એટલે નોકર। ત્યારબાદ 17મો AUNT આંટ એટલે કાકી માસી ફોઈ। ત્યારબાદ 18મો
SISTERINLAW સિસ્ટર ઇન લો એટલે સાળી ભાભી. ત્યારબાદ 19મો DOUGHTERINLAW ડોટર ઇન લો એટલે પુત્ર વધુ. 20મો છે COUSIN કઝિન એટલે પિતરાઈ ભાઈ. ત્યારબાદ 21મો BRIDE બ્રાઇડ એટલે વહુ કન્યા. ત્યારબાદ આગળ 22મો HUSBAND હસબન્ડ એટલે પતિ. ત્યારબાદ 23મો WIFE વાઇફ એટલે પત્ની. 24મો UNCLE અંકલ એટલે કાકા. ત્યારબાદ 25મો GRANDDAUGHTER ગ્રાન્ડ ડોટર એટલે પૌત્રી. ત્યારબાદ 26મો MOTHERINLAW મધર ઇન લો એટલે સાસુ. ત્યારબાદ 27મો MARRIED મેરિડ એટલે પરણેલું. અને ત્યારબાદ 28મો સ્પેલિંગ છે છેલ્લો FATHERINLAW ફાધર ઇન લો એટલે સસરા. તો મિત્રો આ હતા આપણા સગા વહાલાના 28 સ્પેલિંગો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા 5 મિત્રો સુધી શેર કરજો.